મિત્રો આજે સાવરકુંડલા શહેરના બાયપાસ રોડ નજીક આવેલ અમૃત સરોવરમાં એક ગોરીલા વાંદરો આવી પહોંચ્યો હતો, જેમણે બાળકોને ખૂબ જ મોજ મજા કરાવી હતી. આ છોકરો જુઓ, ઓલા છોકરાને કેવી રીતે કરે જુઓ તમને. આ બાળકોની મોજ કંઈક અલગ જ હોય. આવી મોજ છે ને તમને ઘરે ન આવે. જુઓ તમે, માતાજીનો અવતાર હોય એવું લાગે છે. નાની એવી ઢીંગલી. તમને મજા આવે છે અહીંયા? બહુ મજા આવે. તો અહીંયા તમે કેટલી વાર આવેલા? 4-5 વખત આવી ગયો. તો અમૃત સરોવર તમે દર રવિવારે આવો કે? દર રવિવાર ને 15 દિવસ એકાથી વખત આવીએ. તો તમને મજા આવે છે અહીંયા? બહુ મજા આવે. છોકરાઓને મજા આવે એવું છે. હે? છોકરાઓને મજા આવે એવું છે. તો અહીં તમને ચણા જોર ગરમ જે છે પણ મળી રહી છે. તમે જોઈ શકો છો આ ચણા જોર ગરમ વાળો મારો ખાસ. સરોવરમાં પાણીની ઊંડાઈ ખૂબ વધારે હોવાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં આ પાણીમાં ઉતરવું. કેમ છો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે આજે હું જઈ રહ્યો છું સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલ અમૃત સરોવર. એ સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલું છે અને અત્યારે વરસાદ થોડી વાર પહેલાં હતો અને રોડ એકદમ ભીનો થઈ ગયો છે અને વાતાવરણ એકદમ મસ્ત છે મિત્રો. તો આવા વાતાવરણમાં હું ઘણીવાર ફરવા નીકળી જાઉં છું અને સમય મળે તો વિડીયો પણ બનાવું છું. તો અત્યારે હું જઈ રહ્યો છું અમૃત સરોવર અને આ અમૃત સરોવરનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવશે. તો મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ એમની એકદમ નજીક જ આવેલું છે આ અમૃત સરોવર. મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે આજે હું આવ્યો છું સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલ અમૃત સરોવર. તો અમૃત સરોવરનો ખુલવાનો સમય જે છે ત્યાં બોર્ડમાં લખેલો છે, તો આપણે તે પણ આગળ જોઈશું. અને અમૃત સરોવર એટલે કે ત્યાં એક ડેમ છે અને અત્યારે આખો ભરાઈ ગયો છે. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમૃત સરોવરની અંદર. ત્યાં રવિવારના કારણે ઘણા બધા લોકો ફરવા આવ્યા છે. સાવરકુંડલા શહેરના અને આજુબાજુના બધા લોકો જે છે અહીંયા ફરવા માટે આવે છે, કારણ કે અહીંયા બાળકોને રમવા માટેના હિંચકા, લપોસા એવું બધું અંદર છે. તો આપણે જઈએ અમૃત સરોવરની અંદર. તો અહીં તમને ચણા જોર ગરમ જે છે એ પણ મળી રહી છે. તમે જોઈ શકો છો આ ચણા જોર ગરમ વાળો મારો ખાસ મિત્ર છે. તો આ ઘણા સમયથી સાવરકુંડલામાં કામ કરે છે, બરોબર ને? હા. તો અહીંયા તમે અમૃત સરોવર આવો કે કોઈ પણ જગ્યાએ મેળામાં તમે જાઓ ને, જન્માષ્ટમીનો મેળો હોય કે કોઈ પણ જગ્યાએ હોય સાવરકુંડલા શહેરમાં કે આજુબાજુમાં, તો આ મૂર્તિ તમને જોવા મળશે. તો હવે આપણે જઈએ અમૃત સરોવરની અંદર. ત્યાં કેવું લોકેશન છે, કેવું પબ્લિક છે સાવરકુંડલાનું, બધું આગળ તમને બતાવું વિડીયોમાં. મારા સાવરકુંડલાના મિત્રો અને મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો, આજે આપણે આવ્યા છીએ સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલ અમૃત સરોવર. અમૃત સરોવર જે છે એક ડેમ છે. તો આપણે ત્યાં જઈને જોઈએ કે ડેમ કેવો છે, કેવું પાણી ભરેલું છે ને ત્યાં કેટલું પબ્લિક છે, કેટલાક બાળકો ત્યાં રમવા માટે આવ્યા છે. આજે છે રવિવાર, તો આપણે જઈએ અમૃત સરોવરમાં. તો તમે પણ ચાલો મારી સાથે. અમૃત સરોવર ખુલવાનો સમય તમે જોઈ શકો છો સાંજના 4 કલાક અને બંધ થવાનો સમય રાત્રિના 9 કલાક. તો અહીંના નિયમો જે છે એ પણ હું તમને બતાવી દઉં, કારણ કે અહીંયા ડેમ છે અંદર. એક જાહેર ચેતવણી લખવામાં આવેલી છે, હુકમ સાવરકુંડલા નગરપાલિકા તરફથી. અમૃત સરોવરમાં પાણીની ઊંડાઈ ખૂબ વધારે હોવાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં આ પાણીમાં ઉતરવું નહીં કે નાહવા પડવું નહીં, તેમજ કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય તેની ખૂબ જ કાળજી રાખવી, જેની જાહેર જનતાને નોંધ લેવી. તો આ ખરેખર ખૂબ સાચી વાત છે. ઘણા બાળકો એવા હોય છે કે પાણી જોઈને અંદર પડતા હોય છે અને પછી ડૂબી જતા હોય છે. તો એવી ઘટના થોડા સમય પહેલાં અહીંયા બની હતી, પણ ખરેખર આ જે ચેતવણી લખી છે એનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તો ચાલો જઈએ આપણે અંદર. તો મિત્રો અમૃત સરોવર જે છે ત્યાં તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે. અને અહીંયા ઘણા લોકો અત્યારે બગીચામાં કામ પણ કરી રહ્યા છે અને અત્યારે ઘણા લોકો ફરવા માટે જઈ રહ્યા છે અને ઘણા લોકો ફરીને પાછા આવી રહ્યા છે. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, તમે અમૃત સરોવર આવો તો અહીં નાના નાના બાળકો માટે રમવા માટેના હિંચકા અને લપોસિયાની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો એકવાર તમે સાવરકુંડલા શહેરના બાયપાસ નજીક આવેલ અમૃત સરોવર જરૂર પધારો ફેમિલી સાથે. તો બાળકોને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે, પણ એકવાર જરૂર પધારો. પણ ઘણા બધા બાળકો લપોસિયા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અમૃત સરોવર છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે બાળકો જે છે આનંદ કરી રહ્યા છે અહીંયા અમૃત સરોવરમાં. જાણે મેળામાં આવ્યો એવું લાગે છે, કારણ કે અહીંયા સુવિધા જેવી કરવામાં આવી છે સરકાર તરફથી.
તો ખરેખર આવું ફરવાનું જો બાળકોને મળી જાય તો કાંઈ ન ઘટે, અને સાથે સાથે એના મમ્મી પપ્પાને પણ મજા આવે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નાની નાની ઢીંગલીઓ અત્યારે જુઓ તમે, આ નાની ચકડીમાં અત્યારે આનંદ કરી રહી છે. એમાં એક તો હાવ નાની છે, જુઓ તમે, જુઓ તમે, માતાજીનો અવતાર હોય એવું લાગે છે, નાની એવી ઢીંગલી. તો આ બંને ઢીંગલીઓ અત્યારે અહીંયા અમૃત સરોવર એક ચકડી છે એમાં આનંદ કરી રહી છે. તો તમને મજા આવે છે અહીંયા? બહુ મજા આવે, છોકરાઓને મજા આવે એવું છે. હે, છોકરાઓને મજા આવે એવું તો આ વિડીયો જોનારા લોકોને શું કહેશો? આવવું જોઈએ, અમૃત સરોવરની મુલાકાત લેવી જોઈએ. થેન્ક યુ. છોકરો જુઓ, ઓલા છોકરાને કેવી રીતે કરે, જુઓ જુઓ તમને. આ બાળકોની મોજ કંઈક અલગ જ હોય. આવી મોજ છે ને તમને ઘરે ન આવે. આ છોકરો જુઓ તમે કેટલી મોજ કરી દીધો. જો આવા ઘણા બધા બાળકો જે છે અમૃત સરોવર આવે ત્યારે બધા છોકરા આનંદ કરતા હોય છે રવિવારના દિવસે, અને ખૂબ જ મજા આવે છે બાળકોને. તો તમે પણ તમારા પરિવાર સાથે બાળકોને લઈને અહીંયા અમૃત સરોવર આવો, જે સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં, મારી પાછળ તમને જે જંગલ દેખાય છે ને આમ એવું, એ પણ અમૃત સરોવરની એકદમ નજીક આવેલું છે. અને પહેલી બાજુની સાઈડમાં અહીંથી રોડ તો ન દેખાય, કારણ કે આ બાયપાસની એકદમ નજીક આવેલું છે અમૃત સરોવર મિત્રો. તો અહીં બાળકો માટે તમે જોઈ શકો છો રમવા માટેના હિંચકા, લપસ્યા અને ઘણું બધું તમને અહીં જોવા મળે છે. તો એકવાર તમે જરૂર પધારો અમૃત સરોવર, જે સાવરકુંડલાના બાયપાસ નજીક આવેલું છે મિત્રો. તો બાળકોનો બગીચો. તો હવે આપણે જઈ રહ્યા છીએ અમૃત સરોવર જે એક ડેમ છે ત્યાં, અને ત્યાં જઈને હું બતાવું કે ડેમ કેવડો છે અને કેટલું પાણી ભર્યું છે એ બધું બતાવું. જુઓ તમે, બધા મિત્રો અને બધા ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે આવેલા છે. અમૃત સરોવરમાં ઘણું બધું પાણી ભરેલું છે, અને આખે આખું સરોવર જે છે છલોછલ ભરેલું છે મિત્રો. તો અહીંયા ખરેખર પહેલાં નિયમ જે લખેલા હતા ગેટ પાસે, તો એ નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે પાણી બહુ ઝાઝું ભરેલું છે. અને આ પાણીની નીચે શું હોય, કદાચ તો કાદવ અને કીચડ જ હોય છે. તો સ્વિમિંગ કરતાં ન આવડતું હોય અથવા આવડતું હોય, પણ અહીંયા ખરેખર નાહવું ન જોઈએ, કોઈએ અંદર પડવું ન જોઈએ, જેથી કરીને કોઈ ઘટના બને. તો આ છે અમૃત સરોવર. તો મિત્રો, આજે હું સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ બાયપાસ રોડ નજીક આવેલ અમૃત સરોવર ગયો હતો. ત્યાં એક ગોરીલો બંદર આવ્યો હતો અને બધાએ ખૂબ જ આનંદ લીધો હતો, કારણ કે આજે હતો રવિવાર, અને ખાસ કરીને આ ગોરીલા બંદર સાથે બધા બાળકોએ ખૂબ જ આનંદ લીધો હતો. અને ગોરીલા બંદરને જે લોકો લાવ્યા હતા એ મારા મિત્રો હતા, અને બધાએ આ ગોરીલા બંદરની ખૂબ જ ફોટો અને વિડીયો લીધી હતી મિત્રો. તો આવી મોજ કરી હતી આજે મેં રવિવારના દિવસે અમૃત સરોવર, જે સાવરકુંડલા શહેરના બાયપાસ રોડે આવેલું છે. તો તમે પણ એકવાર જરૂર પધારો અમૃત સરોવર. તો મિત્રો, આજે આપણે આવ્યા હતા અમૃત સરોવર, અને ત્યાં તમે જુઓ પાછળ એક ગોરીલો મળી ગયો હતો મને રસ્તામાં. તો આવી વિડીયો જોવા માટે તમે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઓલ ગુજરાત એડવર્ટાઇઝમેન્ટ જે છે એ પેજને ફોલો કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચરને જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ભારત માતા કી, ભારત માતા કી. સૌનો સાથ, સૌનો વિકાસ. જોવા